આપણે અલગ અલગ કેટેગરી છે ગ્રામરની. એ ગ્રામરની કેટેગરીમાં એક તો આવે છે કન્ટેન્ટ વર્ડ્સ. કન્ટેન્ટ વર્ડ્સ કોને કહેવાય પહેલાં એ સમજી લઈએ. થોડુંક ડિસ્ક્રિપ્શન તમને આપી દઉં. કોન્ટેન્ટ વર્ડ્સ કોને કહીએ છીએ? CONTENT, કોન્ટેન્ટ વર્ડ્સ એને કહેવાય છે કે જે નાઉન છે. નાઉન એટલે નામ છે. એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે વિશેષણ જેને કહેવાય છે. એડવર્બ છે જેને ક્રિયા વિશેષણ ગુજરાતીમાં આપણે કહીએ છીએ. અને વર્બ છે, VERB વર્બ, જેને આપણે એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાપદ કહેવાય છે. તો આ પહેલા તો 4 મેઇન વર્ડ્સને યાદ રાખવા જરૂરી છે. એનું થોડુંક એક્ઝામ્પલ પણ આપી દઉં તમને. એક્ઝામ્પલમાં આપણે એવું કહી શકીએ કે બોય એક નાઉન છે, પરંતુ ટોલ એક એડજેક્ટિવ છે. ટોલ બોય. તો એડજેક્ટિવનું જે કામ છે એ નાઉનના અર્થમાં વધારો કરવાનું છે. પછી વર્બ કોને કહેવાય? જે શબ્દો કે જે ક્રિયા બતાવતા હોય. ફોર એક્ઝામ્પલ સિમ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ તો વોક, ટોક, મેક, ઓકે, કમ, બ્રેક, રાઇટ, સ્પીક. આ જે બધા વર્ડ્સ છે જેને આપણે વર્બ કહીએ છીએ. VERB વર્બ્સ. અને એ વર્બ્સના અર્થમાં વધારો કરતા કેટલાક શબ્દો છે જેને એડવર્બ્સ કહેવાય છે. ADVERBS, ક્રિયા વિશેષણ. તો ફોર એક્ઝામ્પલ LY વાળા જેટલા પણ શબ્દો આવે છે જેની છેલ્લે LY આવે છે, ફાઇનલી, અલ્ટિમેટલી, ઓકે, મેગ્નિફિસન્ટલી, તો આ બધા જે શબ્દો છે એની પાછળ LY આવે તો આ બધા એડવર્બ્સ કહેવાય છે. LY સિવાયના પણ કેટલાક એવા શબ્દો છે કે જે એડવર્બ્સ હોય છે. દાખલા તરીકે ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, સેલ્ડમ, આવા કેટલાક શબ્દોને પણ આપણે એડવર્બ કહીએ છીએ. આપણે સમજીશું જ્યારે કોઈક પેરેગ્રાફમાં આવા શબ્દો આવશે. એના સિવાય કેટલાક એવા શબ્દો છે કે જેને સ્ટ્રક્ચરલ વર્ડ્સ કહેવાય છે. સ્ટ્રક્ચરલ વર્ડ્સ કયા કયા છે? પ્રીપોઝિશન. પ્રીપોઝિશન શબ્દ તમે સાંભળ્યો હશે. નામયોગી અવયવ જેને ગુજરાતીમાં કહેવાય છે. તમે 9મા સ્ટાન્ડર્ડમાં કે મે બી 11th સ્ટાન્ડર્ડમાં પણ આપણે થોડું ઘણું ડિસ્કશન એનું કર્યું હતું. 10thમાં પણ તમે જોયું હશે. એ સિવાય કન્જક્શન. કન્જક્શન એટલે કનેક્ટર. કનેક્ટરનો મિનિંગ થાય છે કે જે સેન્ટેન્સને જોઈન કરવા માટે શબ્દો વપરાય છે. ફોર એક્ઝામ્પલ એન્ડ છે, એન્ડ છે, બટ છે, એ સિવાયના ઓર છે, ઇફ છે, અનલેસ છે. આ બધા શબ્દો જે સેન્ટેન્સની વચ્ચે આવતા હોય, મોસ્ટલી એનું કામ હોય છે સેન્ટેન્સને કનેક્ટ કરવું. તો આવા શબ્દોને આપણે સ્ટ્રક્ચરલ વર્ડ્સમાં લઈ શકીએ છીએ. એ સિવાય બીજી જે ભૂલો આવે છે એમાં સ્પેલિંગ આવે છે. સ્પેલિંગમાં આપણે કમ્પ્લીટ હોય તો આપણે આરામથી કોઈ પણ શબ્દને સુધારી શકીએ. એવો શબ્દ મોસ્ટલી આવે છે કે જે ટેક્સ્ટ બુકમાંથી જ આવતો હોય. સો વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. પ્લીઝ જેનો વોઇસ ચાલુ છે એ વોઇસ બંધ કરી આપે પ્લીઝ. હા, એ સિવાય કેટલાક બીજા પણ શબ્દો એવા આવે. દાખલા તરીકે એવું પણ આવી શકે કે કોમા આવે. કોમાની જગ્યાએ ફૂલ સ્ટોપ યુઝ કરેલો હોય. ફૂલ સ્ટોપની જગ્યાએ સેમી કોલન યુઝ કરેલું હોય. સેમી કોલન એટલે જેને આપણે ઉપર એક ડોટ આવે ને નીચે કોમા આવે, જેને સેમી કોલન કહેવાય છે. તો આ જે ભૂલો હોય છે, ભૂલોને આપણે જોવાના છે. તો આપણે સીધા હવે જઈએ છીએ. હું સ્ક્રીન શેર કરું છું. આઈ જસ્ટ શેર ધ સ્ક્રીન વિથ યુ સો દેટ યુ કેન ગેટ ધ બેટર આઈડિયા. આપણે વર્કબુકમાંથી જ છે એટલે વધારે બહાર જવાની જરૂર નથી. જસ્ટ અ મિનિટ. હા, તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે એક સેક્શન બી નામનું ટાઇટલ છે. જો હવે આ જે સાયન્સ જે છે, સાયન્સના સ્ટુડન્ટ માટે ખાસ તમને સૂચના આપી દઉં કે સાયન્સના સ્ટુડન્ટનો એક બેનિફિટ એ છે કે એમને MCQs આપવામાં આવે છે. MCQs એટલે ઓપ્શન્સ આપવામાં આવે છે મલ્ટિપલ ચોઇસમાં. એટલે ઇઝીલી એ ટીક માર્ક કરી શકે, આઈડેન્ટિફાઈ કરી શકે કે કયો વર્ડ અહીંયા છે. પરંતુ જે આર્ટ્સ અને કોમર્સના સ્ટુડન્ટ્સ છે, સામાન્ય પ્રવાહના સ્ટુડન્ટ્સ છે, એમના માટે આવું કોઈ સ્પેશિયલ આવતું નથી. પણ બધા જ સ્ટુડન્ટ માટે આ કામનું છે. ઓલ સાયન્સ સ્ટુડન્ટ્સ અને કોમર્સ સ્ટુડન્ટ્સ. કોમર્સ સ્ટુડન્ટ્સ અને આર્ટ્સ સ્ટુડન્ટ્સ માટે એક આવો પેરેગ્રાફ આવે. પેરેગ્રાફમાં કેટલાક ડાર્ક શબ્દો આપેલા હોય. ડાર્ક શબ્દોનો મિનિંગ થાય કે અહીંયા મિસ્ટેક્સ છે, એરર છે, એને આપણે કરેક્ટ કરવાની છે, સુધારવાની છે અને સુધારીને પેરેગ્રાફને લખવાનો છે. હવે આમાં ભૂલ શું થાય છે કે સ્ટુડન્ટ્સ જે તે શબ્દ કે જ્યાં ભૂલ છે, જ્યાં એરર છે, એ શબ્દ લખે છે અને સામે સાચો શબ્દ લખે છે. તો એ સાચી વાત નથી. તમારે કરવાનું શું છે? કમ્પ્લીટ પેરેગ્રાફ લખવાનો છે. કમ્પ્લીટ પેરેગ્રાફમાં જ્યાં જ્યાં એરર્સ છે એ એરર્સને સુધારી નાખવાની છે.
એટલે તમારે ડબલ પેરેગ્રાફ લખવાના નથી કે ભાઈ ક્વેશ્ચન પણ લખીએ અને આન્સર પણ લખીએ, જે અહીંયા આપેલું છે ફ્રીડમ ઇઝ વેરી વેલ્યુએબલ ઇન એની કન્ટ્રી, એટલે એનો મિનિંગ એવો નથી કે આપણે આ પણ લખવાનું અને પછી સુધારીને પણ લખવાનો પેરેગ્રાફ, એવું નથી. તમારે લખવાનો પેરેગ્રાફ છે, બટ વિથ એરર્સ કરેક્શન, તમારે એરરનું કરેક્શન કરી નાખવાનું છે. તો લેટ્સ સી, અહીંયા આપણે થોડું ગુજરાતી પણ સમજીએ, કેમ કે આપણે મોસ્ટલી એને સમજવામાં થોડી ભૂલ કરીએ છીએ. આ પ્રશ્નમાં ફકડો આપેલ હશે, આપેલા ફકડામાં કેટલીક જગ્યાએ ભૂલો આપેલી હશે. ભૂલો આપેલી હશે એટલે કે ભૂલો હશે. ભૂલો નીચે લાઈન દોરેલ હશે, મીન્સ કે લાઈન આપેલી હશે, અહીંયા લાઈન ભલે નથી આપેલી પણ ડાર્ક શબ્દો આપેલા છે, તેની જગ્યાએ સાચા જવાબ ફકડા સાથે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપ અંગ્રેજી ભાષામાં જે પણ શીખ્યા છો તે જ્ઞાનને આધારે પ્રશ્નમાં લીટી દોરેલા શબ્દોના સ્થાને સાચા શબ્દો લખવાના છે. અહીંયા ક્લિયર વસ્તુ છે કે જસ્ટ correct the error and write the correct paragraph. Okay. Let's see, very first example આપણે થોડુંક જોઈએ, જેથી તમને વધારે બેટર આઈડિયા આવશે કે કયા કયા પ્રકારના શબ્દો એવા છે કે જ્યાં એરર આવે છે. ફ્રીડમ ઇઝ વેરી વેલ્યુએબલ ઇન એની કન્ટ્રી. હવે એટલું સારું છે કે આપણને ઓલરેડી અંડરલાઈન કરેલી હોય કે ડાર્ક શબ્દ આપેલો હોય, જેથી આપણને ખ્યાલ આવી જાય કે આમાં જ આપણે ભૂલ સુધારવાની છે. જો કશું જ ના આપેલું હોય તો આપણે થોડુંક વધારે વિચારવું પડે કે કયા શબ્દમાં ભૂલ હશે. તો અહીંયા છે, ફ્રીડમ ઇઝ વેરી વેલ્યુએબલ ઇન એની કન્ટ્રી. ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. બિફોર અ લોંગ સ્ટ્રગલ વી શુડ ગેટ યુનાઇટેડલી એન્ડ પ્રોટેક્ટ આર નેશનલ. અહીંયા 3 કેટેગરી શબ્દો આવે છે, 3 નહીં 4 કેટેગરીના શબ્દો આવે છે. પહેલા તો હું તમને કેટેગરી બતાવી દઉં. ઇન એ કઈ કેટેગરીનો શબ્દ છે? ગ્રામરમાં એને શું કહેવાય છે? ઇનને કહેવાય છે પ્રીપોઝિશન. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રીપોઝિશન એવા શબ્દો કે જે પ્લેસ બતાવતા હોય, ટાઈમ બતાવતા હોય, ડાયરેક્શન્સ બતાવતા હોય, આવા શબ્દોને પ્રીપોઝિશન્સ કહેવાય છે ઇંગ્લિશમાં. In, of, under, for, these are some common prepositions. એના સિવાયના ઘણા બધા આવે છે, પણ અહીંયા સમજીએ. ફ્રીડમ ઇઝ વેરી વેલ્યુએબલ ઇન એની કન્ટ્રી. ચાલો હવે ઇન અહીંયા ભૂલ બતાવી છે, તો આનું કરેક્શન શું થશે? કોઈ કહેશે? ઇનની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? ફ્રીડમ ઇઝ વેરી વેલ્યુએબલ ઇન એની કન્ટ્રી. So freedom is very valuable for any country, on any country, of any country. What is the right option here? મેં કેટલાક ચોઇસીસ તમને આપ્યા કે ઇનની જગ્યા ઓન મૂકીએ, ફોર મૂકીએ, અંડર મૂકીએ, ઓકે, ઓવર મૂકીએ, ઓફ મૂકીએ. વોટ ઇઝ ધ પોસિબલ આન્સર હિયર? કોઈ કહેશે? યસ, જૈનિશા 12 આર્ટ્સમાંથી જૈનિશા છે. યસ મલિક જેનિશા, તમે રિપ્લાય આપો પ્લીઝ. ઇનની જગ્યાએ શું મૂકીશું? 4. ઓકે, લેટ્સ ટ્રાય વિથ 4. ફ્રીડમ ઇઝ વેરી વેલ્યુએબલ ફોર એની કન્ટ્રી. દેટ ઇઝ રાઈટ આન્સર, બીકોઝ અહીંયા ઇન નહીં આવે. ફ્રીડમ કોઈના માટે, ફ્રીડમ લોકો માટે ઘણું વેલ્યુએબલ હોય છે. તો ફ્રીડમ ઇઝ વેરી વેલ્યુએબલ ફોર એની કન્ટ્રી, દેટ ઇઝ ધ રાઇટ પ્રીપોઝિશન. ઓકે, આ એક સાચો પ્રીપોઝિશન છે અહીંયા. વેરી ગુડ. બીજો એક ઓપ્શન જોઈએ ત્યાં. ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. ભારત 1947માં આઝાદ થયું. બિફોર અ લોંગ સ્ટ્રગલ. Before a long struggle. So India became free in 1947 before a long struggle. Now let's try to understand before. Before is also one kind of structural words. આ પણ એક પ્રકારનો સ્ટ્રક્ચરલ વર્ડ છે જે મોટા ભાગે કંજક્શનમાં આવે છે. આફ્ટર, બિફોર, ઓકે, ટિલ, અનટિલ, ઇફ, unless, as, these are some common conjunctions. તો કોઈ અહીંયા કરેક્ટ કરશે? વર્ડની જગ્યાએ શું યુઝ કરી શકાય? વોટ કેન બી યુઝ ફોર બિફોર? ઇન્સ્ટીડ ઓફ બિફોરમાં શું યુઝ કરી શકાય? મહેફૂઝા પટેલ, કેન યુ ટ્રાય વિથ ધીસ? ઇન્ડિયા બીકેમ ફ્રી. મહેફૂઝા,
India became free in 1947 before a long struggle. એની જગ્યાએ શું યુઝ કરી શકાય? યસ, હેતવી પરમાર, કેન યુ ટ્રાય વિથ હેતવી? હેતવી ટ્રાય કરો જરા. ઓકે, નિધિ ચૌહાણ, કેન યુ ટ્રાય? બિફોર શબ્દ છે અહીંયા આપેલો છે, એને કરેક્ટ કરવાનો છે, એને ચેન્જ કરવાનો છે, એને રિપ્લેસ કરવાનો છે. શું મૂકી શકાશે? સાહિલ, સાહિલ શું આવી શકે અહીંયા? ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. ઓકે, નો પ્રોબ્લેમ. ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947 બિફોરની જગ્યાએ આપણે આફ્ટર મૂકવાનું છે. ઓકે, ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947 બિફોર અ લોંગ સ્ટ્રગલ. નહીં, લાંબી લડત પછી. આપણે એવું કહી શકીએ, એવું ના કહી શકીએ લાંબી લડત પહેલા. તો ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947 બિફોર તો એવું થઈ જાય કે લાંબી લડત થઈ એ પહેલા ભારત આઝાદ થઈ ગયું, એવું તો હતું નહીં. અહીંયા ક્લિયર આઈડિયા છે. ઇન્ડિયા બીકેમ ફ્રી 1947 આફ્ટર અ લોંગ સ્ટ્રગલ. તો બિફોરની જગ્યાએ આપણે અહીંયા યુઝ કરવાનું છે આફ્ટર. દેટ ઇઝ ક્લિયર આઈડિયા વિથ ધીસ વર્ડ. તો આ જે છે એ કન્જક્શન છે. ઇન જે હતું એ પ્રિપોઝિશન છે. હવે ત્રીજી કેટેગરીનો શબ્દ આવશે અહીંયા, વી શુડ ગેટ યુનાઇટેડલી. વી શુડ ગેટ યુનાઇટેડલી એન્ડ પ્રોટેક્ટ આર નેશનલ. આપણે યુનાઇટેડલી એટલે એક થઈ જવું જોઈએ અને આપણે આપણા દેશને, આપણી રાષ્ટ્રીયતાને બચાવવી જોઈએ, તો અથવા રાષ્ટ્રને બચાવવું જોઈએ. તો અહીંયા સમજો, વી શુડ ગેટ યુનાઇટેડલી. મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે કે એલવાય વાળો શબ્દ જે હોય છે એ હંમેશા એડવર્બ હોય છે. એડવર્બ અહીંયા આપેલો છે, તો એડવર્બ અહીંયા આવતો નથી મિનિંગમાં. શું આવે છે? એડજેક્ટિવ આવવો જોઈએ. વી શુડ ગેટ યુનાઇટેડ. આપણે એવું કહી શકીએ, આપણે એવું નહીં કહી શકીએ કે વી શુડ ગેટ યુનાઇટેડલી. આપણે એવું કહી શકતા નથી. તો અહીંયા વી શુડ ગેટ યુનાઇટેડ એન્ડ પ્રોટેક્ટ આર નેશન. નેશનલ નહીં, નેશનલ એડજેક્ટિવ છે, નેશન નાઉન છે. તો અવર આવે ને પહેલા, સમજી લો, માય આવે, અવર આવે, યોર આવે, ધેર આવે, હીઝ આવે, હર આવે. આ શબ્દ પહેલા તો હંમેશા પાછળનો શબ્દ નામ હોવો જોઈએ, નાઉન હોવું જોઈએ, એડજેક્ટિવ નહીં આવે. ઓકે, તો આપણે અહીંયા અવર નેશનલ કહી શકતા નથી, પણ અવર નેશન એવું કહી શકીએ છીએ. પ્રોટેક્ટ આર નેશન. વી શુડ ગેટ યુનાઇટેડ એન્ડ પ્રોટેક્ટ આર નેશન્સ, જેને આપણે અવર વાંચીએ છીએ, એકચ્યુઅલી ઇટ્સ આર નેશન. તો આ કેટલીક ભૂલો છે, ઓકે, જે અહીંયા આપણે સુધારી છે. બીજું કેટલુંક એક્ઝામ્પલ આના રિલેટેડ તમને આપું તો નેશન શબ્દ કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકાય, નેશનલ શબ્દ કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકાય, અને નેશનાલિટી કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકાય, તો એ તમને કેટલાક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, વી કેન સે that New Delhi is the national capital of India. New Delhi is our national capital of India. આપણે ભારતની રાજધાની જે છે એ દિલ્હી કહી શકાય. ઓકે, દિલ્હી છે. તો અહીંયા નેશનલ શબ્દ છે ને એડજેક્ટિવમાં યુઝ કરેલો છે. પછી આપણે એવું કહેવું હોય કે આઈ લવ માય નેશન, તો આપણે અહીંયા આઈ લવ માય નેશન જ યુઝ કરવું પડે. એની જગ્યાએ આપણે એવું ના કહી શકીએ કે આઈ લવ માય નેશનલ. નો, નેશનલ તો એડજેક્ટિવ થઈ જાય. આઈ લવ માય નેશન એવું કહી શકાય. આઈ લવ માય નેશનાલિટી એવું પણ ના કહી શકાય. જ્યારે નેશનાલિટી કોને કહેવાય? રાષ્ટ્રીયતા. જ્યારે તમે ફોર્મ ભરતા હોય ને, તમે અત્યારે બોર્ડનું ફોર્મ ભરવા માટે આપેલું હશે તમને, તો એની અંદર નેશનાલિટી આવે છે. રાષ્ટ્રીયતા કઈ તમારી? કે ભારતીય, ઇન્ડિયન. તો કોઈ ક્વેશ્ચન પૂછે કે વોટ ઇઝ યોર નેશનાલિટી, તો બરાબર છે. એવું ના કહી શકે ક્વેશ્ચનમાં કે વોટ ઇઝ યોર નેશન. Nobody will ask you like this. What is your nation? હા, સો ક્વેશ્ચન બરાબર છે, પણ જનરલી કેવી રીતે પૂછાય છે? વોટ ઇઝ યોર નેશનાલિટી. ઓકે, તમને એવું પણ ના કહી શકે ક્વેશ્ચનમાં
વોટ ઇઝ યોર નેશનલ? નો, વોટ ઇઝ યોર નેશન અથવા વોટ ઇઝ યોર નેશનાલિટી. પણ વોટ ઇઝ યોર નેશનલ? નો, દેટ ઇઝ નોટ ધ રાઇટ આન્સર. હા, તમારે એવું કેવું હોય કે આઈ એમ પ્રાઉડ ઓફ માય નેશનલ બર્ડ, એવું કહી શકાય. પણ તમે એમ ના કહી શકો કે આઈ એમ પ્રાઉડ ઓફ માય નેશનલ. એકલું નેશનલ શબ્દનો કોઈ મિનિંગ નથી. જો નેશનલ યુઝ કરવા માંગતા હોય તો પાછળ કોઈને કોઈ નાઉન હોવું જોઈએ આવા સેન્ટેન્સીસમાં. આઈ એમ પ્રાઉડ ઓફ માય નેશનલ એનિમલ. આઈ એમ પ્રાઉડ ઓફ માય નેશનલ બર્ડ. ઓકે, દેટ ઇઝ પોસિબલ હિયર. તો આઈ એમ પ્રાઉડ ઓફ માય નેશનલ ફ્લેગ. ઓકે, રાષ્ટ્રધ્વજ જે છે તો એના પર મને પ્રાઉડ છે, આવું કહી શકાય. પણ ખાલી નેશનલ શબ્દ યુઝ ના કરી શકાય. એ જ રીતે યુનાઇટેડલી શબ્દ પણ એકલો યુઝ કરી ના શકાય. ઓકે, તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે હાઉ આર યુ, તો તમે કહી શકો કે વી આર યુનાઇટેડ, અમે એક છે. તમે એવું ના કહી શકો કે વી આર યુનાઇટેડલી. નો. ઓકે, તો આ કેટલાક પોઈન્ટ્સ જે છે આપણે ધ્યાનમાં રાખવાના, કેટલાક ક્લૂઝ અને હિન્ટ્સ તમને આપું છું અહીંયા. નેક્સ્ટ આપણે જોઈએ થોડોક વધારે ઇન્ટરેસ્ટિંગ નાના અને નાનીના યુનિટમાંથી લેવામાં આવેલો એક પેરેગ્રાફ છે શોર્ટ. નાની વોઝ અબાઉટ 3 years young than Nana when she passed away. સો નાની વોઝ અબાઉટ 3 years યંગ નહીં કહી શકાય. ધેન આવે ને પાછળ THAN, ધેન એ કઈ ડિગ્રી થઈ? કમ્પેરેટિવ ડિગ્રી. એટલે આપણે એક લેંગ્વેજ ફંક્શન આવે છે કમ્પેરિઝન, શોઈંગ કમ્પેરિઝન. એમાં ધેનનો યુઝ થાય છે, એઝનો યુઝ થાય છે અને ESTનો યુઝ થાય છે. તો જ્યારે તમે એઝ અને એઝનો યુઝ કરો તો કહી શકાય કે એઝ યંગ એઝ નાના, નોટ એઝ યંગ એઝ નાના, નોટ સો યંગ એઝ નાના. પણ પાછળ ધેન આપેલું છે, એઝ આપેલું નથી. તો એનો મિનિંગ એ થાય કે અહીંયા યંગ શબ્દની જગ્યાએ ER પાછળ લગાવવું પડે અને યંગર વર્ડ આવવો જોઈએ. એટલે કે નામ એઝેક્ટિવ આવવું જોઈએ યંગર. નાની વોઝ અબાઉટ 3 years younger than નાના. રિમેમ્બર, ER લગાવે એટલે આપણે કમ્પેરિઝન થઈ જાય ધેનની સાથે. નાની વોઝ અબાઉટ 3 years younger than નાના, એટલે અહીંયા કમ્પેરિઝન કરેલું હતું કે નાના કરતાં નાની 3 વર્ષ નાના હતા. ક્યારે? વેન શી પાસ અવે, જ્યારે એ મૃત્યુ પામ્યા ત્યારે. તો મૃત્યુ પામ્યા ત્યારે અહીંયા તો પાસ્ડ આવવું જોઈએ, PASSED, કેમ કે ભૂતકાળ છે. તો અહીંયા તો પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરેલો છે. તો એનો મિનિંગ કે અહીંયા ટેન્સની એક એરર છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જગ્યાએ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરવાનો છે. જ્યારે નાની મૃત્યુ પામ્યા, વેન શી ડાઈડ એવું કહી શકાય. વેન શી પાસ્ડ અવે તો આપણે એવું બરાબર છે કે આપણે એવું કહી શકીએ કે નાની વોઝ 3 years younger than નાના. પણ પાસ અવેનો મિનિંગ તો શું થાય કે અત્યારે મૃત્યુ પામે છે. ઓકે, એવું તો થઈ શકતું નથી. સો વેન શી પાસ્ડ અવે, અહીંયા એક ભૂલ છે ટેન્સની, એક ક્રિયાપદની, અને પહેલો શબ્દ જે છે એ ભૂલ છે એડજેક્ટિવની. ઓકે, બીજું આના પરથી એક જોક થોડોક તમને યાદ આવે છે, કહી આપું પાસ્ડ અવેનો. કે એક વ્યક્તિ હતો કે જે અડધું અંગ્રેજી જાણતો હતો, કદાચ મેં તમારી સાથે શેર કર્યો હશે. અને ગામમાં એક લેટર આવે છે, ગામના લોકો અંગ્રેજી જાણતા નથી, એની પાસે લેટર લઈને જાય છે અને એમાં લખેલું હોય છે કે યોર ગ્રાન્ડફાધર પાસ્ડ અવે. તમારા જે દાદા છે એ ઉડી ગયા, મીન્સ કે હવે હયાત નથી. એનો મિનિંગ એવો થાય ડાઈડ, પાસ્ડ અવે, નો મોર, આ બધા શબ્દો યુઝ થાય છે. પરંતુ એ વ્યક્તિને હાફ ઇંગ્લિશ આવડતું હતું, 50% ઇંગ્લિશનું નોલેજ હતું, ગ્રામરનું નોલેજ હતું. એટલે એને એવું થયું કે પાસ્ડ અને પછી હવે એનો મિનિંગ એવો થાય કે અહીંયાથી દૂર ગયા. પાસ્ડ એટલે પસાર થવું, પાસ એટલે પસાર થવું, હવે એટલે દૂર, દૂર પસાર થવું. તો આનો મિનિંગ કે પાસ્ટ ટેન્સમાં યુઝ થયું તો એનો મિનિંગ એ થયો કે દાદા દૂર પસાર થયા, એટલે અહીંયાથી પસાર થયા, આ રોડ પરથી ગયા, એનો મિનિંગ એવો થયો. તો એને મિનિંગ એવો કાઢીને આપ્યો કે આ છે ભાઈ, આમાં આવું લખેલું છે આ લેટરમાં. તો થોડા ઘણા દિવસો પછી ખબર પડી કે દાદા તો ટપકી ગયા હતા ઘણા ટાઈમ પહેલા, અને આ તો અમને એવું કીધું કે અહીંયાથી પસાર થયા. તો પાસ્ડ અને હવે બે શબ્દ સાથે આવે તો એનો મિનિંગ એ થાય કે ડાઈડ. ઓકે, પ્લીઝ રિમેમ્બર. નાઉ નાના વોઝ વેરી ઓલ્ડ એન્ડ વીક એટ ધ ટાઈમ વેન નાની ડાઈડ. અહીંયા પણ છે પાસ્ટ ટેન્સનો યુઝ કરવાનો, એની જગ્યાએ યુઝ કરી નાખ્યો છે પ્રેઝન્ટ ટેન્સનો. તો ડાઈ તો આવે નહીં,
ડાઈનું ભૂતકાળનું રૂપ શું થશે કોઈ કહેશે? ઈશાબેન પરમાર, કેન યુ સે ડાઈ જે છે DIE એ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ છે. જ્યારે અહીંયા એક મોટી એરર એ છે કે પ્રેઝન્ટ ટેન્સ તો આવતું નથી, પાસ્ટ ટેન્સનો આપણે યુઝ કરવો પડશે. તો ડાઈનું પાસ્ટ ટેન્સ શું થશે? પાસ્ટ ફોર્મ શું થશે? યસ, હુ કેન રિપ્લાય? રેખાબેન ઠાકોર, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. રેખાબેન શું આવશે? ડીડ, નો, DIED ડાઈડ આવશે, બરાબર. તમે કદાચ બોલવા સારું માંગો છો, કદાચ. ડીડ કોને કહેવાય? ડીડ એ ક્રિયાપદ છે, સહાયકારક ક્રિયાપદ. એનો સ્પેલિંગ શું થાય છે? DID, ડાન્સ ઇન્ડિયા ડાન્સ. ઓકે, એવું નથી. DID એ ડુ અને ડઝનું પાસ ફોર્મ છે. જ્યારે અહીંયા શું છે? DIE છે. તો ઈ હોય એની પાછળ ખાલી ડી લગાવવાનો, તો આખો જે વર્ડ કઈ રીતે વંચાશે, પ્રોનાઉન્સ થશે ડાઈડ. ઓકે, સો અહીંયા નાના વોઝ વેરી ઓલ્ડ એનો વીક એટ, વીકનો સ્પેલિંગ અહીંયા રોંગ છે, અહીંયા સુધારી લીધો. અહીંયા WEAK આવશે, WEEK નહીં આવે. વીક એટલે અઠવાડિયું અને વીક એટલે કમજોર. WEAK. ઓકે, નાઉ હી સ્પોક એઝ ઇફ હી વોઝ અ ચાઇલ્ડ. હવે આ જે છે ને, આ સેન્ટેન્સ એક લેંગ્વેજ ફંક્શન છે, ખાસ ધ્યાન આપજો અહીંયા. અને આના વિશે આપણે ઘણીવાર લેંગ્વેજ ફંક્શનના વિડીયો પણ બનાવેલા છે અને ઓનલાઈન ક્લાસમાં પણ અગાઉ પણ આપણે ડિસ્કશન કરેલું છે. એ લેંગ્વેજ ફંક્શનને કહેવાય છે મેકિંગ સપોઝિશન. MEKING, મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશનમાં એઝ ઇફનો યુઝ થાય. એઝ ઇફ જ્યારે યુઝ થાય તો એની પાછળ સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ આવે તો સબ્જેક્ટની પાછળ વોઝ નહીં આવે, પણ વોઝની જગ્યાએ શું આવશે કોઈ કહેશે? ગ્રામેટિકલી જોવા જશો તો સેન્ટેન્સ તમને રાઈટ લાગશે કે હી વોઝ આવે, બરાબર છે, એમાં શું ખોટું છે? હીની સાથે વોઝ જ આવે. પણ ના, એવું નથી. જ્યારે એઝ ઇફ આવે તો એઝ ઇફ પછી સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ એટલે કે હી આવે, શી આવે, કોઈ વ્યક્તિનું નામ આવે, પછી વોઝ નહીં આવે. તો વોઝની જગ્યાએ શું આવે? યસ, રાઈટ, રાઈટ, વેરી ગુડ, એક્સલન્ટ. સો હી સ્પોક એઝ ઇફ હી વેર. એકચ્યુઅલી વર વંચાય છે, આપણે વેર બોલીએ છીએ, બટ રાઈટ આન્સર ઇઝ ઓફકોર્સ રાઈટ. હી સ્પોક એઝ ઇફ હી વર, WERE, અ ચાઇલ્ડ. ધ્યાન રાખવાનું છે કે એઝ ઇફ વાળું સેન્ટેન્સ હોય પછી સબ્જેક્ટ તરીકે ગમે તે હોઈ શકે, એની પાછળ WERE જ આવશે. દેટ ઇઝ કોલ્ડ મેકિંગ સપોઝિશન. આ એક લેંગ્વેજ ફંક્શન છે જે આપણે ઓળખીએ છીએ, સેન્ટેન્સ બનાવીએ છીએ, પેલા રિસ્પોન્સ આપીએ છીએ, એમાં પૂછાય છે. તો એમાંથી જ આ એક ભૂલ ક્લિયર અહીંયા દેખાય છે કે વોઝની જગ્યાએ વર આવવું જોઈએ. દેટ્સ ઇટ. નાઉ લેટ્સ ટ્રાય વિથ અનધર ટાઈપ ઓફ પેરેગ્રાફ, જેમાં આપેલું છે અજય એન્ડ વિજય. અજય એન્ડ વિજય આર પ્લાન ટુ ગો ટુ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક. ઓકે, કોઈની આઈડિયા ખરી એમાં કે આ પ્લાન કેમ બરાબર નથી? વાય પ્લાન ઇઝ નોટ રાઈટ? વાય પ્લાન ઇઝ એન એરર? પ્લાન ભૂલ કેમ છે અહીંયા? અજય એન્ડ વિજય આર plan to go to Mount Abu next week. What is ING? Of very good, very good. So Ajay and Vijay are planning to go to Mount Abu next week because it is present continuous tense. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના રૂલ્સ પ્રમાણે, એના સેન્ટન્સ પેટર્ન પ્રમાણે, નિયમ પ્રમાણે આર, ઇઝ, એમ, આર જે પણ આવતું હોય એની પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ તો છે જ, નો પ્રોબ્લેમ, પણ ક્રિયાપદ પછી આઈએનજી આવવું જોઈએ. બીકોઝ આઈએનજી આવે તો જ આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઓર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોવો જ હોય તો. અજય એન્ડ વિજય આર પ્લાનિંગ ટુ ગો ટુ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક. તો સેન્ટેન્સ આ રીતે બનવું જોઈએ. નાઉ દે વિલ ગો ધેર ઇન અ કાર.
એક નવો નિયમ તમને બતાવું કે ઇન અને બાયનો યુઝ ક્યારે થાય? જ્યારે તમે કોઈક ટ્રાવેલિંગ કરતા હોય અને તમને તમારે એવું કહેવું હોય, તમને કોઈ ક્વેશ્ચન પૂછે, તમે કઈ રીતે જશો? તો તમે આન્સર આ રીતે આપી શકો, હાઉ વિલ યુ ગો? તમને કોઈ ક્વેશ્ચન એવો પૂછે કે હાઉ વિલ યુ ગો ટુ એરપોર્ટ? હાઉ વિલ યુ ગો ટુ રેલવે સ્ટેશન? હાઉ વિલ યુ ગો ટુ બસ સ્ટેશન? હાઉ વિલ યુ વિઝિટ યોર ફ્રેન્ડ્સ હાઉસ? તો તમે આ રીતે કહી શકો કે આઈ વિલ ગો બાય કાર, આઈ વિલ ગો બાય માય બાઇક, આઈ વિલ ગો બાય ટ્રેન, આઈ વિલ ગો બાય બસ, આઈ વિલ ગો બાય પ્રાઇવેટ વ્હીકલ. આ રીતે તમે સેન્ટેન્સ ને કમ્પ્લીટ કરી શકો બાય દ્વારા. તો દે વિલ ગો ધેર ઇન અ કાર નહીં આવે, બાય અ કાર આવશે. ઓકે, બીજો ઇનનો ઉપયોગ તમને બતાવું અને ઇનટુનો ઉપયોગ બતાવું. આઈએન અને આઈએનટીઓ બે વચ્ચેનો ડિફરન્સ શું હોઈ શકે? તમે એક ક્લાસમાં બેઠા છો, સ્ટુડન્ટ્સ તરીકે તમે બધા ક્લાસમાં છો, તો બહાર ઊભેલો વ્યક્તિ એવું કહી શકે કે સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ. ઓકે, વિદ્યાર્થીઓ ક્લાસમાં છે, ત્યાં ક્લાસમાં છે. સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ. પણ એવું ના કહી શકે કે ધ સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ટુ ધ ક્લાસ. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. પણ ઇનટુનો યુઝ ક્યારે થાય? સપોઝ કે તમે ક્લાસમાં જઈ રહેલા છો, તમે ક્લાસમાં નથી, ક્લાસની બહાર છો, પરંતુ ક્લાસની અંદર જવાની તમારી ક્રિયા અત્યારે થઈ રહેલી છે, તો તમે આ રીતે કહી શકાય કે ધ સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ઇન ટુ ધ ક્લાસ. તમે એવું ના કહી શકો કે સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ઇન ધ ક્લાસ. નો, સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ઇન ટુ ધ ક્લાસ, કેમ કે આ પ્રોસેસ ચાલુ છે, ચાલવાની પણ ક્રિયા છે અને અંદર જવાની ક્રિયા ચાલુ છે. તો ઇન અને ઇનટુ વચ્ચેનો ડિફરન્સ આ છે. દે વિલ ગો ધેર ઇન અ કારની જગ્યાએ અહીંયા આપણે યુઝ કરીશું દે વિલ ગો બાય અ કાર. કેમ કે જનરલી ટ્રાવેલિંગની જ્યારે વાત હોય છે ને, ત્યારે બાયનો યુઝ થાય છે, ઇનનો ઉપયોગ થતો નથી. હા, એવું કહી શકો કે માય ફ્રેન્ડ ઇઝ ધેર ઇન ધ કાર. હા, તમારો મિત્ર કદાચ બેઠો છે ગાડીમાં, અથવા કોઈ ફોન આવે કે ક્યાં છે, તો કે તો ગાડીમાં છે, તો તમે કહી શકો કે યસ, હી ઇઝ ધેર ઇન અ કાર ઓર ઇન ધ કાર, વોટ એવર. નાઉ નેક્સ્ટ છે, they have decided staying at the hotel lake view with a view to boat in the lake many times. સેન્ટેન્સ થોડું અટપટું છે, એમ્બિગ્યુઅસ છે, પણ આપણે સમજીએ. they have decided staying. રિમેમ્બર, હવે અમુક વાર હવે નવું મોડર્ન ગ્રામર છે ને, મોડર્ન ગ્રામરમાં આ સેન્ટેન્સ રાઈટ છે. અહીંયા જે શબ્દ યુઝ કરેલો છે ને સ્ટેઇંગ, એ રાઈટ છે, એમાં કોઈ ભૂલ નથી. આજકાલ આવા સેન્ટેન્સીસ પણ હોય છે કે જેમાં પાસ્ટ ટેન્સના ક્રિયાપદ પછી કે પાસ્ટ પાર્ટિસિપલ પછી સીધું જ આઈએનજી વાળું ફોર્મ યુઝ થઈ જાય છે. પરંતુ આપણું ટ્રેડિશનલ જે ગ્રામર છે, કેટલાક રૂલ્સ છે, એ પ્રમાણે અહીંયા સ્ટેમાં ભૂલ છે, સ્ટેઇંગમાં. તો સ્ટેઇંગની જગ્યાએ ટુ સ્ટે આવવું જોઈએ, TO2, ઇન્ફિનિટિવ. દે હેવ ડિસાઇડેડ, તેમણે નક્કી કર્યું છે, ટુ સ્ટે એટ ધ હોટલ લેક વ્યૂ. આખું નામ છે હોટલ લેક વ્યૂ, રિમેમ્બર આખું નામ છે. પછી આ વિથ વ્યૂ ટુ આખું અલગ છે, એ પર્પઝમાં આવે છે, પછી સમજીએ. દે હેવ ડિસાઇડેડ સ્ટેઇંગ એટ ધ હોટલ લેક વ્યૂની જગ્યાએ દે હેવ ડિસાઇડેડ ટુ સ્ટે એટ ધ હોટલ લેક વ્યૂ. તો અહીંયા જ્યારે કોઈ પણ ટેન્સનો યુઝ થઈ જાય, ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ થયેલો છે, માની લો કે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ થાય, માની લો કે કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થાય, સિમ્પલ પ્રેઝન્ટનો યુઝ થાય, વોટ એવર ટેન્સ. પણ પછી જો તમારે ક્રિયાપદ યુઝ કરવાનું હોય ને, તો મોસ્ટલી TO સાથે ક્રિયાપદ યુઝ કરવાનું. ટુ સ્ટે, ટુ સીટ, ટુ કમ, ટુ બી. ઓકે, ધીઝ આર ધ કોમન ઇન્ફિનેટિવ વર્ડ્સ. પછી અહીંયા આપેલું છે વિથ અ વ્યૂ ટુ. હવે વિથ અ વ્યૂ ટુ એક બતાવે છે લેંગ્વેજ ફંક્શન, અને એ ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ પર્પઝ. આનું પણ મેં ઘણું ડિટેલમાં ડિસ્કશન કર્યું છે, જે સ્ટુડન્ટ ધ્યાન આપતા હશે એમને આરામથી ખ્યાલ આવી જશે. વિથ અ વ્યૂ ટુ, સોરી અહીંયા વ્યૂ નહીં આવે, વિથ અ વ્યૂ ટુ એ જે છે એક લેંગ્વેજ ફંક્શન છે, અને એ લેંગ્વેજ ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ પર્પઝ, અને એના માટે કનેક્ટર તરીકે વપરાય છે. વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ. ઓકે, તો એની પાછળ બોટ આપેલું છે, BOAT, બોટ, એક ક્રિયાપદ તરીકે વપરાયેલું છે. તો જ્યારે વિથ અ વ્યૂ ટુ આવે, તો મેં ઘણી વાર તમને રિપીટ કર્યું છે આ, કે પાછળનો જે વર્ડ છે ને એ આઈએનજી વાળો આવવો જોઈએ. અહીંયા ઉલટી પ્રોસેસ છે.
પહેલામાં આપણે સ્ટેઇંગની જગ્યાએ ટુ સ્ટે કર્યું, અહીંયા ટુ બોટની જગ્યાએ કરવું પડશે, સોરી બોટની જગ્યાએ કરવું પડશે બોટિંગ. સો હોટેલ લેક વ્યૂ વિથ અ વ્યૂ ટુ બોટિંગ in the lake many times. ઓકે, in the lake many times with a view to boating. હંમેશા યાદ રાખો with a view to પછીનો શબ્દ ing વાળો આવવો જોઈએ. with a view to ની જગ્યાએ માનો કે in order to નો યુઝ થયેલો છે. in order order to to તો અહીંયા બોટિંગ નહીં આવે પણ બોટ જ રહેશે. in order to boat but with a view to boating. ઓકે, આ કેટલાક નાના નાના પોઈન્ટને તમે નોટ ડાઉન પણ કરી શકો, જેથી જ્યારે એરર પૂછાય ને તો આવા શબ્દોમાં તો તમને ખ્યાલ આવે. ભલે શબ્દ નવો હોય પણ તમને આરામથી એ સમય ક્લિક થઈ જાય કે હા વિથ અ વ્યૂ ટુ આવ્યું ને એટલે પાછળ આઈએનજી વાળો શબ્દ નથી એટલે આઈએનજી મૂકી દો. ધેટ્સ ઇટ, ધેટ ઇઝ ધ એરર કરેક્શન. નાઉ નેક્સ્ટ આપણે થોડીક સ્કીપ કરીએ છીએ. જે નેક્સ્ટ પેરેગ્રાફ છે ને એ તમને હોમ ટાસ્કમાં આપું છું. આ તમારે ઘરે કરવાનો છે ને મને સેન્ડ કરવાનો છે, બિકોઝ ઇટ્સ સિમ્પલ વન. તો તમારે ઘરે કરીને મને મોકલવાનો છે અને કરેક્ટ કરીને એરરને, અને એ પેરેગ્રાફ કરેક્શન વાળો પેરેગ્રાફ મોકલવાનો છે. હવે આપણે જોઈએ, ઇટ વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ વિચ વોઝ મેકિંગ સ્ટડી ઓફ આન્સ નહીં. ઇટ વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ દ્વારા નોટિસ કરવામાં આવ્યું કે વિચ વોઝ મેકિંગ સ્ટડી ઓફ એન્સ. કોઈ કહેશે વિચની જગ્યાએ શું આવે? WH વાળો શબ્દ છે. વેરી ગુડ. સો ઇટ વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ સ્ટડી ઓફ એન્સ. હુ કેમ આવે? WHO આવે. એનો રીઝન એ છે કે અહીંયા એક પર્સનની વાત કરી છે. સાયન્ટિસ્ટ એક વ્યક્તિ છે, કોઈ વસ્તુ નથી કે વિચ વપરાય. વસ્તુ હોય, કોઈ ઓબ્જેક્ટ હોય તો બરાબર છે, દેટ ઇઝ રાઇટ. ઇટ વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ who was making study of ants. A number of ants were down in a pit. હવે જ્યારે a number of સંખ્યા, a number of અસંખ્ય, જેને આપણે ગણી નથી શકતા, તો પાછળ એન્ડ નહીં આવે પણ એન્ડ્સ આવશે. ANTS. એટલે ખાલી એક જ ભૂલ છે અહીંયા, એક સિમ્પલ એરર છે કે સિંગ્યુલરની જગ્યાએ પ્લુરલ કરવાનું છે, એટલે કે એક વચનની જગ્યાએ બહુવચન કરવાનું છે. So number of ants were down in a pit when they had killed some flies and other insects of food. તો અહીંયા when ની જગ્યાએ શું આવી શકે? A number of ants were down in a pit when they had killed. Yes, where? Okay. So number of ants were down in a pit where they had killed. એ પ્લેસ બતાવવાનો છે. પીટ એક જગ્યા છે કે જ્યાં પોતાનું ઘર જે છે એન્સ, એ પોતાનો એક પ્લેસ છે. તો પ્લેસ બતાવવા માટેનું કનેક્ટર WHERE છે. when એ ટાઈમ બતાવે છે. તો a number of ants were down in a pit where they had killed some flies and other insects of food નહીં પણ for food. એમણે કેટલાક ઇન્સેક્ટ્સને મારી નાખ્યા. શાના માટે મારી નાખ્યા? ફૂડ માટે, ફોર ફૂડ. ઓકે, સો દેટ્સ ધ એન્ડ ઓફ ટુડેઝ ડિસ્કશન ઓન કરેક્શન ઓફ એરર્સ. તમારે 5 પેરેગ્રાફને લખી નાખવાના છે તમારી નોટબુકમાં બને તો. જે હોમ ટાસ્ક આપેલું છે નંબર 4, 4th નંબર, કાઇન્ડલી ડુ ઇટ એટ હોમ. તમારે ઘરે કરવાનું છે ને મને સેન્ડ કરવાનું છે. તો વેઇટ ફોર ઇટ. હું જરા અટેન્ડન્સ લઈ લઉં, કેમ કે અટેન્ડન્સ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એટ ટાઈમ્સ. અને અટેન્ડન્સમાં અત્યારે જે હાજર છે 20 સ્ટુડન્ટ્સ. લેટ્સ સી. Okay, fine. So now you can leave the class. We will meet tomorrow at 10 a.m. in the morning. Sorry? Yes, Kuldeep? હા, તો હું વર્કબુક મેં શેર કરી છે તમારી સાથે. વર્કબુક નથી તમારી પાસે? ઓકે, તો હું વર્કબુક મૂકું છું ગ્રુપમાં. ઇંગ્લિશના ગ્રુપમાં છો ને તમે? હા, તો હું તમને ફરીથી વર્કબુક મોકલી આપું છું. એમાં જ છે આ સેક્શન ડી. નીચે તમે જોશો તો મળશે તમને. ઓકે. ઓકે.
Okay, you can leave the class now.